જો તમે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. પૂરા 12 વર્ષ પછી સરકાર ઈપીએફના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. જી હા, અત્યારે પીએફ કાપવા માટે પગારની મર્યાદા ₹15,000 છે, જે છેલ્લે 2014માં નક્કી કરાઈ હતી. પરંતુ હવે મોંઘવારીને જોતા સરકાર આ મર્યાદા વધારીને ₹25,000 કરવા જઈ રહી છે. જૂન મહિને ઈપીએફઓની બેઠકમાં આના પર અંતિમ મહોર લાગી શકે છે. હવે તમે કહેશો કે આની જનતાના ખિસ્સા પર શું અસર પડશે? જુઓ, તમારી લિમિટ વધશે તો તમારા પગારમાંથી થતું 12% પીએફ યોગદાન પણ વધશે. એટલે કે ₹15,000થી ₹25,000ની વચ્ચે પગાર ધરાવતા લોકોનો ઇન હેન્ડ પગાર થોડો ઘટશે. પરંતુ ચિંતા ન કરો, આમાં તમારો જ ફાયદો છે. કારણ કે જેટલું તમે જમા કરશો એટલું જ તમારી કંપની પણ તમારા પીએફમાં જમા કરશે. આનાથી તમારું રિટાયરમેન્ટ ફંડ મોટું થશે અને સાથે જ તમારી પેન્શનની રકમમાં પણ ધરખમ વધારો થશે, જે લાંબા ગાળે આ તમારી સામાજિક સુરક્ષા માટે એક ગેમ ચેન્જર સાબિત થશે. ટૂંકમાં અત્યારે હાથમાં થોડા ઓછા પૈસા આવશે, પરંતુ ભવિષ્ય એકદમ સુરક્ષિત બનશે. ત્યારે કેન્દ્ર સરકારની આ પહેલ અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.